આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી કહી રહ્યા છે કે આજની તારીખમાં આ દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ મેળવવી એ સામાન્ય માણસની પહોંચની બહાર જતું રહ્યું છે. વેલ, આમને અત્યારે દેખાયું. અમે તો ઘણા ટાઈમથી કહી રહ્યા છીએ કે આ દેશમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. પણ જ્યારે અમે આવા પાયાના પ્રશ્નો ઉપાડ્યા છે ત્યારે આરએસએસ ના સમર્થનથી બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકારના અંધ સમર્થકો અમને કહેતા હતા કે અમે અંધ વિરોધી છીએ, અમને મોદી સાહેબનો વિકાસ નથી દેખાતો, અમે મોદી વિરોધી, સનાતન ધર્મ વિરોધી છીએ, એટલા માટે અમે આવી વાતો કરીએ છીએ. અમને લોકોને દેખાતું નથી કે ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે અને અમે લોકો ફક્ત ગરીબી, બેરોજગારી, મોંઘવારીના રોદણા રડીએ છીએ કારણ કે અમે સનાતન ધર્મ વિરોધી વામપંથી છીએ. હવે મારે અંધ સમર્થકોને પૂછવું છે કે શું મોહન ભાગવત સાહેબ પણ સનાતન વિરોધી છે? એમને પણ મોદી સાહેબનો વિકાસ નથી દેખાતો? કે એમને પણ નથી દેખાઈ રહ્યું કે ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે? શા માટે એવું કહી રહ્યા છે કે આ દેશમાં સામાન્ય માણસ શિક્ષણ અને સ્વાસ્થ્ય એની પહોંચ બહાર જતું રહ્યું છે? જવાબ આપજો મને દરેક અંધ સમર્થકો. હવે તમે મોહન ભાગવત સાહેબને શું કહેશો? એમને પણ અમારી જેમ દેશ વિરોધી ઘોષિત કરી દેશો કે એમને પણ મોદી સાહેબનો વિકાસ દેખાતો નથી?